નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી ઓલિવન રેસિડેન્સીમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે ચોરી કરવા માટે તસ્કરો કલાકો સુધી ઘરમાં રોકાતા હોય છે, પરંતુ અહીં શાતીર તસ્કરોએ માત્ર 10 જ મિનિટમાં આખા ઘરને સાફ કરી નાખ્યું હતું. વડોદરાના આજવા રોડ પર આવેલી ઓલિવન રેસિડેન્સીમાં રહેતા અને સૌરાષ્ટ્ર પાન પાર્લર ચલાવતા બ્રિજેશ પ્રકાશભાઈ પટેલ ગત 23મી જૂનના રોજ પોતાના ઘરને લોક મારીને દાદી સાથે વતન કોઠંબા ગયા હતા. મકાન બંધ હોવાનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે ત્રાટક્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે પ્રથમ માળે રહેતા ભાડુઆતે ઘરનો નકુચો તૂટેલો જોયો ત્યારે બ્રિજેશ કુમારને ફોન પર જાણ કરવામાં આવી હતી. વતનથી દોડી આવેલા બ્રિજેશ પટેલે જ્યારે ઘરમાં તપાસ કરી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. બેડરૂમનો સામાન વેરવિખેર હતો. કબાટ અને તેની અંદરનું લોકર તૂટેલી હાલતમાં હતા. લોકરમાં રાખેલા સોના અને ચાંદીના તમામ ઘરેણાં ગાયબ હતા. તસ્કરો ઘરમાંથી કુલ ₹1,86,325 રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના બાદ જ્યારે ઘરની સામે આવેલા મકાનના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. શાતીર તસ્કરોએ ઘરમાં ઘૂસીને ચોરી કરવા સુધીની આખી પ્રક્રિયા માત્ર 10 જ મિનિટમાં પૂરી કરી લીધી હતી. આસપાસના લોકોને ભનક લાગે તે પહેલા જ તસ્કરો હાથફેરો કરીને ઊભી પૂંછડે ભાગી છૂટ્યા હતા. હાલમાં આ સીસીટીવી ફૂટેજના આધારે બાપોદ પોલીસે પણ 3 અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને તેઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.